અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ દોશી, અમારા મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ મોલિયા, અમારા સૌરાષ્ટ્ર ઝોનના નેતા અને પ્રવક્તા રાજુભાઈ, ધ્રુવ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો એમ જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે, કોંગ્રેસ એમની માનસિકતા, લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે. કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી. એમના સલાહકાર સામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર 55% અધિકાર સરકારનો હોવો જોઈએ અને 45% એમની પાસે રહેવી જોઈએ. એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી, એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે. તો આપ સમજી શકો છો, દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે, એમની માનસિકતા છતી થાય છે. વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી. ગરીબીની સંખ્યા વધી છે. એમની કરણી અને કથની અલગ અલગ હતી. એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે. મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ. એમણે ધર્મ આધારિત એક અલગ પ્રકારની રાજનીતિ, એક વોટ બેંકને સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે. ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. જે રીતે 10 વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુધૈવ કુટુંબકમની ભાવના 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની, એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિત્ર અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકમની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે, દેશની જનતાએ મન બનાવી લીધું છે. આ દેશના 140 કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને, એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી પરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે, આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ, નકલસવાદ, આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે. મિત્રો, મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન 140 કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે, ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટિયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને, દેશના ગરીબોને, દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે. ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે, એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ
સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે, આવું અમે નહીં, વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા, હવે પછીનું ભારતનું ભવિષ્ય છે। એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં। 140 કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી ભારત બને, એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે। એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે। એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં, ક્યાંક વિસ્તારવાદના નામે, ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક વંશવાદના નામે, ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા, એની ચિંતા એ બધા ટીમને છે। એમને ક્યારે દેશ માટેની ચિંતા કરી નથી। દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે। ગઈકાલે પણ તમે 2 દિવસ પહેલાં પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે, આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાનું છે કે વિશ્વની 3જા નંબરની ઇકોનોમી ભારત બને, એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે। એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે। એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં, ક્યાંક વિસ્તારવાદના નામે, ક્યાંક જ્ઞાતિવાદના નામે, ક્યાંક વંશવાદના નામે, ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા, એની ચિંતા એ બધા ટીમને છે। એમને ક્યારે દેશ માટેની ચિંતા કરી નથી। દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે। ગઈકાલે પણ તમે 2 દિવસ પહેલાં પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે, આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે। મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર 562 રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે, એવો એમનો ગર્વો ઇતિહાસ છે। અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ, અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમના મહારાણીએ કૃષ્ણકુમારસિંહજીએ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી, પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે। દેશની મહિલાઓને, એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી। એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે। એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે। એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા। આપ સૌ જાણો છો જે રીતે મોગલો, નિઝામ, રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા, એને યાદ નથી કરતા। એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે। ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય, આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માગે છે। ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે। અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે। ભરતભાઈ, જે રીતે રાહુલ ગાંધી એવું નિવેદન ન જ કર્યું, અશોકભાઈ પટેલ છે એમને પણ નિવેદન આપ્યું હતું, ત્યારે પણ તમારું હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કંઈ ભૂલ થઈ હતી એમણે પોતે સ્વમુખે 3 વખત માફી માગી છે। અમારા પ્રદેશ અધ્યક્ષે 3 કીધું છે, વારંવાર માફી માગી છે। અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ। મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી। વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે। આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ।
આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે. મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે, એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને, એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે. અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે. રૂપાલા સાહેબે નિવેદન આપ્યું, પછી પાછા કિરીટભાઈ આપ્યું, એટલે એક trend- બંનેએ માફી માંગી છે. trend બની ગયો એવું નથી. બંનેએ માફી માંગી છે. હવે ત્રીજો કરશે, પછી ચોથો આપશે, પછી પાંચમો. બંનેએ માફી માંગી છે. રાહુલ ગાંધીને પણ વખોડવું જ જોઈએ 100%. એને માફી માંગવી. બાપુ, રાહુલ ગાંધીને પૂછો, નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી. નથી માંગી, માંગવી જોઈએ. તો વાત એ જ છે. ભરતભાઈ, રાહુલ ગાંધીએ તમે એમ કીધું કે રાહુલ ગાંધીએ જાણી જોઈને આપ્યું ને પરસોત્તમભાઈની ભૂલ થઈ છે. એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય. રાહુલ ગાંધીએ જાણી જોઈને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે, એમણે દેશના નિજામોની વાત નથી કરી, એમણે દેશના રજાકારોની વાત નથી કરી, એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી. એટલા માટે મને નહીં, 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે. ભરતભાઈ, તમે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ અને ઉપાધ્યક્ષ છો. સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગરમાં, શા માટે? વર્ષોથી આ જે વિસ્તારો છે ત્યાં લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે, ધારાસભા ભાજપ જીતતું આવે છે. આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે એમના આશીર્વાદ રહેશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે. પ્રપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરી હતી ગાંધી બાપુએ એનો વિરોધ. ડૉક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી, પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી, પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી, એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે. ભરતભાઈ, કાલે જે પરેશ ધાનાણી છે તેમણે એવું નિવેદન આપ્યું કે પટેલિયાઓ અને બાપુઓ જે છે તે હરકપદુડા છે. હરકપદુડા થયા હતા ને ભાજપને બધાય એટલે ભાજપની સરકાર આવી. આવું પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈની આખો ગાણવો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરકપદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલ નહીં, આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે. એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે. એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. રાજુભાઈ, વિક્રમ સોરાણી આજે ભાજપમાં ભળી રહ્યા છે, શું કહેશો, કયા પ્રકારનો કાર્યક્રમ છે? જે રીતે વડાપ્રધાનના પ્રવાસો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ ખાતે 2 તારીખ 2ના રોજ યોજાયા છે. તાજેતરમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી પણ રાજકોટ આવી ગયા. એ જ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી આજે રાજકોટ આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી ભારતીય જનતા પક્ષમાં જોડાશે. આજે કુચિયાદળ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં જોડાશે.
તેમનું સ્વાગત છે. મિત્રો, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો એક પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, પ્રચંડ પ્રચાર કાર્ય ઝંઝાવાતી. અમે એમ કહે છે કે પ્રજા પ્રસાદના 2 થી 3 રાઉન્ડ તો પૂરા પણ કર્યા છે. ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યાલયો ખુલ્યા નથી. કદાચ રાજકોટમાં એકાદ જગ્યાએ બાદ કરતાં કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલ્લું નથી. આજે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે દેશને સ્થિર અને મજબૂત સરકાર આપી છે, સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે, ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા માટે હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનું ઋણ ઉતારવાની એક વેળા આવી છે. ત્યારે આપ સૌના માધ્યમથી હું સૌરાષ્ટ્રના પ્રજાજનોને, રાજકોટના પ્રજાજનોને વિનંતી કરીશ કે સૌ વિશાળ સંખ્યામાં ઉમટી પડી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરે. જે રીતે અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે, એ જ રીતે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પક્ષ પોતે જે સંકલ્પ પત્રમાં જે જાહેરાતો કરી છે એ ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રજાને માટે સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપશે. ત્યારે ફરીથી હું આપ સૌના મિત્રોના માધ્યમથી કહીશ કે અમે આજ સુધી ગુજરાતને સ્થિર અને મજબૂત સરકાર આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ડબલ એન્જિનવાળી સરકારે જે વિકાસ કાર્યો કર્યા છે, જે લોકકલ્યાણના કાર્યો કર્યા છે, એની સામે કોંગ્રેસ ક્યાંય તુલનામાં નથી. કોંગ્રેસે આજ સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી કર્યું. કોંગ્રેસે 30 વર્ષથી પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે. ત્યારે આ વખતની આ લોકસભાની ત્રીજી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજેતા બનશે. રાજુભાઈ, જે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાય તો ભાજપને ફેર પડે? અમારી પાર્ટીમાં જે કોઈ સમાજ સેવકો છે, લોકસેવકો છે, જેને ભારતીય જનતા પક્ષમાં જોડાવવું હોય તો અમે જેને લોક સ્વીકૃતિ છે, જે લોકનેતાઓ છે અથવા જેને સમાજ જીવનમાં સેવા કરવી છે એવા રાજકીય આગેવાનો, સમાજ સેવકો અને અમે પાર્ટીમાં આવકારીએ. રાજુભાઈ, જે કોંગ્રેસ જે નેતાને ટિકિટ આપવાની હતી એ નેતા જ હવે ભળી રહ્યા છે, શું કહેશો? કોંગ્રેસનો આપ જોવો તો આજે સુરતમાં કેવી ઘટનાઓ ઘટી. કોંગ્રેસ પોતાનું ઘર સાચવી નથી શકતી, પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી, પોતાના આગેવાનોને સાચવી નથી શકતી. અને હું માનું છું કે સમાજને વેરવિખેર કરવાવાળી કોંગ્રેસનું પોતાનું ઘર આજે વેરવિખેર થઈ ગયું છે. કોંગ્રેસના નેતૃત્વમાં એમના કાર્યકર્તા, તમામ શ્રેણીના કાર્યકર્તાનો ભરોસો તૂટ્યો હોય, આ એની પ્રતિનિધિ છે કે કોંગ્રેસના આગેવાનો, પ્રદેશ કક્ષાના આગેવાનો આપ જુઓ તો પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે હતા, એ પણ આજે ભારતીય જનતા પક્ષની બેઠકો પરથી લડી રહ્યા છે. ત્યારે હું માનું છું કે કોંગ્રેસના મોટાભાગના નેતાઓનો ભરોસો કોંગ્રેસના નેતૃત્વ પરથી તૂટ્યો છે અને કોંગ્રેસનું નેતૃત્વ પોતાનું ઘર અકબંધ રાખવામાં નિષ્ફળ નીવડ્યું છે. આ કોંગ્રેસ દેશને અને સમાજને શું સાચવી શકવાની છે? જો કદાચ વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો સુરત જેવી આવવાની શક્યતા હતી? મને લાગે છે કે આ કોંગ્રેસના મિત્રો જે વાતો કરે છે, જો અને તોની અટકળો અને અફવાઓની, એમણે આવી ઘણી બધી વાતો કરેલી, આમ થાય તો તેમ થાય, પણ પોતે પોતાનું ઘર સાચવી નથી શક્યા. આ સત્ય નક્કર વાસ્તવિકતા સામે આવી છે. ઓકે રાજુભાઈ. આભાર.